નમસ્તે મિત્રો, હું લીના વાઢેર આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 2.4 પંચપ્રાણ 5 મહત્વપૂર્ણ ઉર્જાઓ. જો તમે મૃત્યુ સમયે ભૌતિક શરીર કેવી રીતે અલગ પડે છે તેના વિશે વધુ જાણવા માંગતા હો તો તમને પ્રાણમય કોષ અથવા તો જીવનનું સંચાલન કરતી મૂળભૂત ઉર્જાઓ વિશે થોડી સમજ હોવી જરૂરી છે. યોગમાં અમે તેને પ્રાણ કહીએ છીએ. તે 5 મૂળભૂત આયામમાં પ્રગટ થાય છે. તેને પંચવાયુ અથવા તો પંચપ્રાણ કહેવાય છે. તેના બીજા સ્વરૂપો પણ છે, પણ જો તેમાં વધારે ઊંડા ઉતરીશું તો તે વધુ જટિલ બની જશે. તેથી આપણે બસ આ 5 આયામ પર અત્યારે ધ્યાન આપીશું. આ 5 પ્રાણ તમારા શરીરમાં અલગ અલગ ક્રિયાઓ કે પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. પ્રથમ છે સમત પ્રાણ અથવા તો સમાન વાયુ. તમારા શરીરના તાપમાનને નિયંત્રિત રાખવાનું કામ સમાન વાયુનું છે. સમાન વાયુને સક્રિય કરવાથી તમે તમારી ઊર્જાઓને એ રીતે સક્રિય કરી શકો છો કે તમે પ્રકૃતિના બાહ્ય તત્વોને ઓછામાં ઓછા ઉપલબ્ધ બની જશો. તમે જો હિમાલયના અમુક સ્થળોની મુલાકાત લીધી હોય, ખાસ કરીને ગોમુખ અથવા તો તપોવન જેવા સ્થળે ગયા હો, તો જોવા મળશે કે અમુક સાધુઓ ત્યાં અત્યંત ઠંડા તાપમાનમાં સાવ ઓછા કપડામાં રહેતા હોય છે. આ હિમાચ્છાદિત શૂન્યથી નીચેના તાપમાનવાળા સ્થળો છે, પરંતુ અહીં આ સાધુઓ ખુલ્લા પગે ચાલતા જોવા મળે છે. આવું એટલા માટે છે કે અમુક ક્રિયાઓ દ્વારા અથવા તો અમુક મંત્રોની આવડતથી તમે સમાન વાયુ સક્રિય કરીને તમારી આસપાસ એક કવચ બનાવી શકો છો. તમે તમારી પોતાની ઊર્જાનું એક આવરણ બનાવી શકો છો, જેનાથી બાહ્ય તત્વો તમને એટલા પરેશાન નહીં કરે. આ માત્ર ઠંડી પૂરતું જ નથી, ગરમી પણ તમને પરેશાન નહીં કરે. તે આંતરિક એર કન્ડિશનિંગ જેવું છે, જ્યાં ગરમી અને ઠંડી બંને તમને હવે એટલા બધા પરેશાન ન કરી શકે. શરીરમાં ગરમી પેદા કરવી તે સમાન વાયુનું એક પાસું છે, પણ તેની પ્રકૃતિ ઘણી ઉપચારક પણ છે. જો તમારો સમાન વાયુ ઉચ્ચ સ્થિતિમાં હોય તો તમારી ઉપસ્થિતિ માત્ર અન્ય લોકો માટે ઉપચારકારક બની જશે. સમાન વાયુ તમારી પાચન પ્રક્રિયાને પણ સંચાલિત કરે છે. જો તમારો સમાન વાયુ ઉચ્ચ સ્થિતિમાં હશે તો તમે જોશો કે તમે કંઈ પણ ભોજન લો, 1 થી 1.5 કલાકમાં તમારું પેટ ખાલી થઈ જશે. તમારું પેટ હંમેશા ખાલી હોવું જોઈએ, કારણ કે તમારું શરીરતંત્ર અને મન તમારું પેટ ખાલી હોય ત્યારે જ તેની પરમ ક્ષમતાએ કાર્ય કરે છે. તેથી યોગીઓ હંમેશા તેમનું પેટ ખાલી રાખવા માગતા હોય છે. ખાલી પેટનો અર્થ એ નથી કે તમે પોતાને ભૂખ્યા રાખો. તમે બસ ભોજનને બને તેટલું જલ્દી પચાવી દો. સમાન વાયુ સૂર્ય સાથે પણ સંબંધિત છે, જે ઊર્જા અને તાપમાનનો મુખ્ય સ્ત્રોત છે. આ શરીર અને ગ્રહ માટે સૂર્ય એક ઉષ્માનો સ્ત્રોત છે. સમાન વાયુ મહત્વપૂર્ણ છે કારણ કે વ્યક્તિનું જીવન અને તેનો સમયગાળો સૂર્યના ચક્રો સાથે સંકળાયેલા હોય છે. સૂર્યના માધ્યમથી પૃથ્વી પોતે પણ ઉષ્માનો સ્ત્રોત બની ગઈ છે, જે એક નાના સૂર્ય સમાન છે. તેથી પૃથ્વી સાથે એક ગાઢ જોડાણ બનાવવાથી ઊર્જા અને જીવનશક્તિના સંદર્ભમાં એક લાંબુ આયુષ્ય મળે છે. આ રીતે એક યોગી સૌર ચક્રોને પાર કરીને તેની પકડમાંથી મુક્ત થઈ શકે છે. અહીં સૌર ચક્ર એ લગભગ 12 વર્ષનું એટલે કે 4356 દિવસનું હોય છે. વ્યક્તિના જીવનમાં તે સમય દરમિયાન શું થાય છે તેના પર આ ચક્રોની પ્રબળ અસર પડે છે. તો આ રીતે એક યોગી સૌર ચક્રોને પાર કરીને તેની પકડમાંથી મુક્ત થઈ શકે છે. તે આ સૌર મંડળમાં જીવનના ભૌતિક સ્ત્રોતમાંથી સ્વતંત્ર બની શકે છે. આવા યોગીના જીવન અને મૃત્યુનું સાક્ષી બનવું રસપ્રદ હશે, કારણ કે કોઈ પરે જવાના ગુણ વિના તે શ્વાસ લેવા જેટલી સહજતાથી મૃત્યુને સંભાળી શકશે. પ્રાણનું બીજું પાસું પ્રાણવાયુ છે, જે તમારી શ્વસન અને વિચારની પ્રક્રિયાને સંચાલિત કરે છે. જો તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો તમને આવનારા દરેક પ્રકારના વિચાર અનુસાર તમારો શ્વાસ સૂક્ષ્મ રીતે બદલાઈ જશે. તમે બેસીને સમુદ્ર વિશે વિચારો તો જણાશે કે તમારો શ્વાસ એક રીતે ચાલશે. તમે પહાડ વિશે વિચારો તો તે અલગ રીતે ચાલશે. તમે વાઘ વિશે વિચારો તો તે હજુ પણ અલગ પ્રકારે ચાલશે.
વિચાર અને શ્વસન પ્રક્રિયા બંને સીધા જોડાયેલા હોવાનું કારણ એ છે કે બંનેનું સંચાલન એક જ ઉર્જા દ્વારા થાય છે, જેને પ્રાણવાયુ કહેવામાં આવે છે. પ્રાણવાયુનો સંબંધ પૃથ્વી સાથે છે. તેની પ્રકૃતિ પૃથ્વી જેવી છે. સૂર્યમંડળમાં આ એકમાત્ર ગ્રહ છે જ્યાં શ્વાસ લેવા યોગ્ય વાતાવરણ છે અને તેથી શ્વસન શક્ય છે. તેથી આ એકમાત્ર ગ્રહ છે જ્યાં સક્રિય બુદ્ધિ અથવા તો વિચાર પ્રક્રિયા છે. પ્રાણનું આગામી પાસું ઉદાનવાયુ છે. ઉદાનનો અર્થ ઉડવું થાય છે. વજન કાંટા પર ભલે તમે 70 કે 80 કિલોગ્રામના હો, પરંતુ તમે તમારા પર એટલું વજન અનુભવતા નથી, કારણ કે ઉદાનવાયુ એક હળવાપણું બનાવી તમને ગુરુત્વાકર્ષણ પ્રત્યે ઓછા ઉપલબ્ધ બનાવે છે. તેને સક્રિય કરવા માટે યોગની અમુક સાધનાઓ છે. ચીનમાં ઉદાનવાયુની ખાસ શાળાઓ હતી જ્યાં એ લોકો જેમણે આ પ્રાણ પર થોડી મહારત મેળવી લીધી હતી તેઓ થોડું ઉડી પણ શકતા હતા. તમે ફિલ્મોમાં આ જોયું હશે જેમાં થોડી અતિશયોક્તિ હોય છે, પણ શરીર હલકું બની જાય છે કારણ કે તેમાં વધુ તારક બળ આવી જાય છે. માર્શલ આર્ટ્સ યોદ્ધા માટે હળવા હોવું મહત્ત્વનું છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે જ્યાં અમુક બેલે ડાન્સર્સ, ફૂટબોલર અને માર્શલ આર્ટ્સના નિષ્ણાંતોએ અવિશ્વસનીય ઊંચાઈ સુધી કૂદકા માર્યા છે, જે દરેક ભૌતિકશાસ્ત્રીઓના મત પ્રમાણે અશક્ય બાબત છે. તેમણે શરીરમાં વધુ હળવાપણું પેદા કરીને ગુરુત્વાકર્ષણની અસર ઘટાડી દીધી છે. એવું કહેવાય છે કે જો ઉદાન પર તમારું સંપૂર્ણ પ્રભુત્વ હોય તો તમે ઉડી પણ શકો છો. પણ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જો તમે ઉદાનને સક્રિય કરો તો તમે ગુરુત્વાકર્ષણની ઓછામાં ઓછા ઉપલબ્ધ બનશો. વજન કાંટા પર તમે હજુ એ જ છો, પરંતુ તમારા અનુભવમાં તમને જણાશે કે તમારું શરીર અત્યંત હળવું બની ગયું છે. તમારે તેને લઈ જવું પડતું નથી, તે તરતું હોય તેવું લાગે છે. તમારી શારીરિક ઓળખ ઓછી કરવાનો આ એક અન્ય રસ્તો છે. ઉદાનવાયુ તમારી સંવાદની ક્ષમતાનું પણ સંચાલન કરે છે. હવે જો તમારો ઉદાનવાયુ સક્રિય હશે તો તમારી અંદર લોકો સાથે વાતચીત કરવાની ક્ષમતા સહજતાથી આવી જશે. ઉદાનવાયુ ચંદ્ર સાથે સંકળાયેલો છે. ચંદ્રના ચક્રો ખાસ કરીને મહિલાના શરીર સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આપણી માતાઓના શરીર ચંદ્રના ચક્રો સાથે સમન્વયમાં હતા. તેના લીધે જ આપણો જન્મ થયો છે. આ પૃથ્વી પર સ્ત્રૈણ આયામને અને જે આધાર પર જીવન નિર્મિત થયું છે તેને સંચાલિત કરવામાં ચંદ્રની ભૂમિકા રહી છે, અને તેથી શરીરનો વાસ્તવમાં ક્યારે અંત થશે તે નક્કી કરવામાં તે મુખ્ય પરિબળ બની રહે છે. એક વખત ઉદાનવાયુ જતો રહે ત્યારે જીવનના નિર્માણ માટેનું મંચ પૂરો પાડનાર પાયો રહેતો નથી. તેથી તે ક્ષણથી આગામી ગર્ભની આતુરતાપૂર્વકની શોધ શરૂ થઈ જાય છે. પ્રાણનું આગામી પાસું અપાનવાયુ છે. અપાનવાયુ તમારી ઉત્સર્જન પ્રણાલી અને સંવેદનાત્મક ગતિવિધિનું સંચાલન કરે છે. જ્યારે તમારી ઉત્સર્જન પ્રણાલી કોષીય સ્તર પર કાર્યક્ષમ હશે ત્યારે જ તમારી અંદર ઇન્દ્રિયોના બોધ માટે જરૂરી સંવેદનશીલતા હશે. તેથી જ યોગમાં શુદ્ધિકરણ પર આટલો ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે હું ઉત્સર્જન કહું ત્યારે તેનો અર્થ માત્ર પાચનના પરિણામનું ઉત્સર્જન જ નહીં, પરંતુ કોષીય સ્તરે જે ઉત્સર્જન થવું જરૂરી છે તે પણ છે. દરેક ક્ષણે કોષીય સ્તરે કોષો અશુદ્ધિઓને બહાર ધકેલતા રહે છે. આ ઉત્સર્જન પ્રણાલી ત્યારે જ કાર્યક્ષમ હશે જ્યારે પેટ ખાલી હોય. જ્યારે પેટમાં ભોજન હોય અને પાચન પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ઉત્સર્જન પ્રણાલી ધીમી પડી જાય છે. તેથી જો ઉત્સર્જન બરાબર ન થાય તો શરીર અશુદ્ધ બની જાય છે. જ્યારે શરીર અશુદ્ધ બને ત્યારે આળસ અને અન્ય પ્રકારની સુસ્તી ઘર કરી જાય છે. એક વખત શરીર આ જડતામાં જકડાઈ જાય ત્યારે ધીમે ધીમે તે મન સુધી પણ પહોંચે છે. તો અપાનવાયુ સિસ્ટમને મોટા પાયે સાફ કરે છે. પ્રાણનું આગામી પાસું વ્યાનવાયુ છે. અબજો કોષોને એકસાથે જોડીને એક જીવ બનાવવાનું કાર્ય વ્યાનવાયુ કરે છે. એવા અમુક કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં અમુક યોગીઓનું શરીર કોઈપણ પ્રકારની જાળવણીના પ્રયત્નો કરવામાં ન આવ્યા હોવા છતાં તેમના મર્યા બાદ મહિનાઓ સુધી ક્ષય વિના રહ્યું હતું. ખાસ કરીને તિબેટના સાધુઓમાં આ સામાન્ય બાબત છે. આવું એટલા માટે શક્ય છે કારણ કે જ્યારે તેઓ મૃત્યુ પામે ત્યારે તેઓ શરીરમાં અમુક માત્રામાં વ્યાન પ્રાણ છોડીને જાય છે, જે તેને લાંબા સમય સુધી જાળવી રાખે છે.
તમે કદાચ દેહાંતર વિશે સાંભળ્યું હશે, જેમાં લોકો તેમનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. જો કોઈ પોતાના વ્યાન પર પ્રભુત્વ મેળવી લે તો તેની ઈચ્છાથી શરીર છોડી શકે છે. હવે આ રીતે શરીર છોડવું તે યોગની પરાકાષ્ઠા નથી, પરંતુ યોગનું એક સહજ પાસું છે. જો તમે શરીરમાં વ્યાનવાયુ સક્રિય કરો તો ધીમે ધીમે તમે શરીરની અંદર ઢીલા થઈ જાઓ છો. હવે શરીર સાથે પોતાની ઓળખ થવાનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. તેનાથી તમારા જીવનમાં એક સાવ અલગ પ્રકારની મુક્તિનો ભાવ આવે છે, કારણ કે હું શરીર નથી તેવી જાગૃતતા તમારી અંદર સહજ રીતે જળવાઈ રહે છે. આ એવું છે કે જો તમારા કપડાં ટાઈટ ફિટિંગવાળા હોય તો ધીમે ધીમે તમને લાગશે કે તમે એ જ છો, પણ જો તમે ઢીલા કપડાં પહેરશો તો તમે જાગૃત રહેશો કે આ કપડાં છે, હું નથી. વ્યાનવાયુનું અન્ય પાસું એ છે કે તે તમારી હલનચલનની ક્ષમતા અથવા તમારી ગતિવિધિને સંચાલિત કરે છે. જ્યારે તમારો વ્યાન વાયુ ઉચ્ચ હોય ત્યારે તમે જોશો કે ચાલવાની ક્ષમતા સહજતાથી તમારામાં આવી જશે. પછી ભલેને તમે બહુ ચાલતા ન હોવ. વ્યાનવાયુ એ આધ્યાત્મિક પ્રગતિનું એક મહત્વપૂર્ણ પાસું છે. તે તમારી સહજ જ્ઞાનની પ્રકૃતિને પણ વિકસિત કરે છે. પ્રાણોના અથવા વાયુઓના હજી ઘણા પાસા છે, પરંતુ મૂળભૂત રીતે તેઓ આ પ્રકારે ભૌતિક શરીર પર પ્રભાવ પાડે છે. મૃત્યુ કેવી રીતે થાય છે તે સમજવા માટે પ્રાણની પાયાની બાબતો સમજવી જરૂરી છે, કારણ કે મૃત્યુની ક્ષણે આ દરેક પ્રાણ અલગ અલગ રીતે જાય છે અને મૃતકને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. શ્વાસ બંધ થાય તે પછી ઘણા સમય સુધી મૃત્યુ અથવા તો દેહ છોડવાની પ્રક્રિયા ચાલે છે. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. જો તમને આ ગમ્યું હોય અને તમે તમારા અન્ય સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રો કે જેઓ સારું સાહિત્ય માણવા માગે છે પરંતુ સમયના અભાવે અથવા તો અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. આ ચેનલને એવા લોકો સાથે વધારે ને વધારે શેર કરો, જેથી તેઓ વાંચીને નહીં તો સાંભળીને પણ સારા સાહિત્યને માણી શકે. અને હા, આ પૂરું પુસ્તક સાંભળવા માટે જોડાયેલા રહો ઓડિયો ગુજબુક સાથે. ધન્યવાદ.